વ્યાજખોરો પર તવાઈ કરવામાં આવી છે। આ વિગતો મળી રહી છે જૂનાગઢથી। વ્યાજખોરો પર જૂનાગઢ પોલીસ દ્વારા તવાઈ કરવામાં આવી છે। એક જ દિવસમાં વ્યાજખોરો સામે કુલ 27 ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો 13 આરોપી મંજૂરી વિના વ્યાજનો ધંધો કરતા હતા જૂનાગઢ ખાતે, ત્યારે વ્યાજખોરો સામે અન્ય કેસો પણ કરવામાં આવ્યા છે। તો હથિયાર, જુગાર, પ્રોહિબિશન સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આ વ્યાજખોરો વિરુદ્ધ। ત્યારે કુલ 38 ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જૂનાગઢ ખાતે। જૂનાગઢ પોલીસ દ્વારા વ્યાજખોરો પર તવાઈ કરવામાં આવી છે। એક જ દિવસમાં વ્યાજખોરો સામે નોંધાયા છે 27 ગુના, તો 13 આરોપી મંજૂરી વિના વ્યાજનો ધંધો કરતા હતા, ત્યારે વ્યાજખોરો સામે અન્ય કેસો પણ કરવામાં આવ્યા છે। આ સાથે જ હથિયાર, જુગાર, પ્રોહિબિશન સહિતના ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે। તો કુલ 38 ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જૂનાગઢ પોલીસ દ્વારા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ચૂક્યા છે। જી અમર, જૂનાગઢ પોલીસ દ્વારા વ્યાજખોરો પર તવાઈ કરી છે અને 27 ગુના દાખલ કરવામાં આવ્યા છે, શું કહેશો? ચોક્કસ કે ગઈકાલે વહેલી સવારના 7 વાગ્યાથી મોડી રાત સુધી આ જે ડ્રાઈવ છે તે ચાલી હતી ને જેમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો જે ત્રાસ વધી રહ્યો છે અને લોકો તેના લીધે જીવ ગુમાવી રહ્યા છે, જેને લઈને હાલ આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ દિવસમાં વ્યાજખોરો 27 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। મોટી વાત એ કહી શકાય કે એક જ દિવસમાં 27 ગુનાઓ છે તે ફક્ત વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવે છે। તેમાં 13 જેટલા આરોપીઓ જે લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા હતા તેની સામે સરકાર તરફથી પોલીસ દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। જે લોકો વ્યાજ જે લાયસન્સ ધરાવે છે તે લોકો વધુ વ્યાજ લે છે અને તેવા પણ શખ્સોની હાલ પોલીસે ધરપકડ કરી છે। મુદ્દામાલની વાત કરવામાં આવે તો પોલીસે ખાસ કરીને 157 જેટલા કોરા ચેક છે તે રિકવર કર્યા છે। 21 વાહનો, 4 જમીન મકાનના દસ્તાવેજો, 3 પ્રોમિસરી નોટ, 30 થી વધુ જે હિસાબ રાખતા હોય છે વ્યાજખોરો તે ડાયરીઓ, 4 ખેડૂતોના જે પત્રક છે તે પણ છે તે પોલીસે કબજે લીધા છે। જેમાં 13 શખ્સો છે તે લાયસન્સ વગર વ્યાજખોરી કરતા હતા તેની સામે પણ કાર્યવાહી કરી છે। આ સિવાય આ જે 99 જેટલા વ્યક્તિઓને છે તે પોલીસ દ્વારા જિલ્લામાં તપાસ કરવામાં આવી હતી। કુલ જે 38 જેટલા આરોપીઓ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। વ્યાજખોરો વ્યાજ સહિતની જે અન્ય 11 ગુનાઓ દાખલ થયા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર પણ એક મળી આવ્યું છે એક વ્યાજખોર પાસેથી। પ્રોહી, મુદ્દામાલ અને જુગારની પણ રેડ છે તે આ ડ્રાઈવ દરમિયાન કરવામાં આવી હતી। એટલે કુલ વ્યાજખોરી અને અન્ય ગુનાઓ મળી કુલ 38 જેટલા ગુનાઓ છે તે પોલીસે નોંધ્યા છે એક જ દિવસમાં અને 38 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના 18 પોલીસ સ્ટેશનમાં જે આ ડ્રાઈવ ચાલવામાં આવી હતી, જેમાં 18 પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એસઓજી, એલસીબી, પેરોલ પોલીસ સ્કોડ સહિતનાઓ દ્વારા ગઈકાલે આખો દિવસ આ જે ઝુંબેશ છે તે ચલાવવામાં આવી હતી અને કુલ 38 જેટલા શખ્સો સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી અમર, તમામ વિગતો બદલ આભાર।